રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળીએ ડિજિટલ માધ્યમથી કર્યું પોતાના પરિવારનું સેલ્ફ એન્યુમરેશન, નાગરિકોને જોડાવા અપીલ કરી। ગુજરાતમાં 17થી 31 મે દરમિયાન ઓનલાઈન સ્વગણતરી, ત્યારબાદ જૂન મહિનામાં હાથ ધરાશે હાઉસ લિસ્ટિંગ ઓપરેશન્સ। ગુજરાતમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જનગણના 2027 અન્વયે આજથી શરૂ થયેલી સ્વગણતરીનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો છે। ત્યારે આજથી તારીખ 31/5/2026 સુધીના નિર્ધારિત 15 દિવસમાં લોકો પોતાની જરૂરી વિગતો જાતે ઓનલાઈન ભરીને આ પ્રક્રિયામાં સહભાગી થઈ શકશે। રાજ્યના વન, પર્યાવરણ અને વાહન વ્યવહાર તેમજ ક્લાઇમેટ ચેન્જ રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળીએ આજે પોતાના નિવાસ સ્થાન ડીસા ખાતેથી પોતાના પરિવારની વિગતો વસ્તી ગણતરી પ્લેટફોર્મ પર ઓનલાઈન ભરીને સ્વવસ્તી ગણતરીની શરૂઆત કરાવી હતી। આ પ્રસંગે તેમની સાથે અન્ય સહયોગીઓ અને અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે મંત્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે સેલ્ફ એન્યુમરેશન અંતર્ગત નાગરિકો પોતે જ પોતાની અને પોતાના પરિવારની સચોટ વિગત ઘર બેઠા ઓનલાઈનના માધ્યમથી નોંધાવી શકે છે, જે પારદર્શક અને સરળ પ્રક્રિયા છે। તેમણે રાજ્યના તમામ નાગરિકોને આ પ્રક્રિયામાં ઉત્સાહભેર જોડાઈ સચોટ માહિતી પૂરી પાડવા અનુરોધ કર્યો હતો। મંત્રીએ જણાવ્યું કે નાગરિકો દ્વારા આપવામાં આવેલી માહિતી સરકારને ભવિષ્યની લોક કલ્યાણકારી યોજનાઓના આયોજન, વિકાસ કાર્યોના અસરકારક અમલીકરણ તેમજ સુદૃઢ વહીવટી માળખું તૈયાર કરવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થશે। ઉલ્લેખનીય છે કે વસ્તી ગણતરી એક મહત્વપૂર્ણ રાષ્ટ્રીય કાર્ય છે, જેના દ્વારા વસ્તી, સામાજિક, આર્થિક અને આવાસ સંબંધિત માહિતી એકત્રિત કરવામાં આવે છે। આ માહિતીના આધારે વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને વિકાસલક્ષી કાર્યક્રમોનું આયોજન તથા અમલીકરણ કરવામાં આવે છે। સ્વગણતરીની આ પહેલ નાગરિકોને સરળ, સુરક્ષિત અને અનુકૂળ ડિજિટલ પ્લેટફોર્મ પૂરું પાડે છે। તેના થકી નાગરિકો ગમે ત્યાંથી પોતાની માહિતી ઓનલાઈન સબમિટ કરી શકે છે। નાગરિકો https://se.census.gov.in પરથી જરૂરી માર્ગદર્શન દ્વારા તેમની સ્વગણતરી પૂર્ણ કરી શકે છે, તેમજ સક્રિય નાગરિક ભાગીદારીથી પોતાની વિગતો ઓનલાઈન ભરીને સમયસર સચોટ માહિતી પણ આપી શકે છે। વસ્તી ગણતરી 2027માં પ્રથમ વખત સ્વગણતરી પદ્ધતિ રજૂ કરવામાં આવી રહી છે। ગુજરાતમાં આ ગણતરી 17થી 31 મે 2026 દરમિયાન વેબ પોર્ટલ પર નાગરિકો પોતાની વિગતો પૂરી પાડીને સ્વગણતરીમાં ભાગ લઈ શકશે। ત્યારબાદ 1થી 30 જૂન 2026 દરમિયાન 1 લાખથી વધુ વસ્તી ગણતરી કાર્યકર્તાઓ દ્વારા હાઉસ લિસ્ટિંગ ઓપરેશન્સ એટલે કે HLO હાથ ધરવામાં આવશે। નમસ્તે મિત્રો, આજે ભારત સરકાર દ્વારા અને રાજ્ય સરકારના સહયોગથી સેન્સસ એટલે વસ્તી ગણતરીનું શુભારંભ મેં જાતે પોતાના મોબાઈલથી હેડ ઓફ ધ ફેમિલી તરીકે, એટલે કે હું ઘરની અંદર કેટલા વ્યક્તિ રહીએ છીએ, કેટલા લોકો રહીએ છીએ, એની ડિટેલ જાતે જ મેં ભરી છે। સૌને વિનંતી કરું છું એ પ્રમાણે આપણે પોતાની ડિટેલ ભરીએ અને તે પછી કોઈ પણ એક રાજ્ય સરકારના કર્મચારી આપના ઘરે આવશે અને આપે એને માત્ર કન્ફર્મ કરવાનું છે। એટલે કોઈ વિગત આપે એવું નહીં, આપણે જાતે જ આપણી વિગતો ભરવાની છે અને એનું કન્ફર્મેશન માટે રાજ્ય સરકારના કોઈ કર્મચારી આવે એટલે આપણું કામ પૂર્ણ થાય। બહુ જ ઇઝી અને બહુ સરળ રીતે આ સોફ્ટવેર રાજ્ય સરકારે બનાવ્યું છે અને જેના અંદર આપણે ડિટેલ ભરીએ એ ડિટેલની વિગતો પણ આપને સ્ક્રીન ઉપર દેખાશે। તો આપણે એ લિંકમાં જઈ અને જાતે જ આપણે આપણી વિગતો ઘરે બેઠા એક ઘરને એક વ્યક્તિ ડિટેલ ભરશે તો તમામ લોકોની વિગતો આવી જશે। એટલે સૌને વિનંતી કરું છું કે બહુ જ ઇઝી, માત્ર આપની 3 થી 4 મિનિટની અંદર તમામ ડિટેલો ભરી જાય એ પ્રમાણેની વ્યવસ્થા કરી છે। મેં એનો આજે જાતે જ ઉપયોગ કર્યો છે, આપ પણ કરો એ વિનંતી કરું છું। અહેવાલ અમૃત માળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।